બહાર ગુજરાતમાંથી જ્યોતિર્લિંગ દર્શન માટે ગયેલા 400 યાત્રિકો મુશ્કેલીમાં મુકાયા હોવાના સમાચાર છે। ઉજ્જૈનમાં યાત્રિકોને ભોજન સહિતની સુવિધા મુદ્દે થયા હતા કડવા અનુભવો। 7 જ્યોતિર્લિંગની યાત્રાને લઈને 400 મુસાફરોએ બુકિંગ કરાવ્યું હતું। IRCTCની વિશેષ ટ્રેન મારફતે જ્યોતિર્લિંગના દર્શનાર્થે નીકળ્યા છે યાત્રિકો। 50,000 રૂપિયા ખર્ચવા છતાં સુવિધાનો અભાવ હોય તે પ્રકારની ફરિયાદો સામે આવી છે। યાત્રિકોએ IRCTCના વિરોધમાં નારા લગાવી બળાપો પણ ઠાલવ્યો હતો। રેલવે આયોજિત એ ટૂરનો અમે બહિષ્કાર કરીએ છીએ। અમને જ્યાં સુધી યોગ્ય સુવિધા નહીં મળે 400 જણા અમે અહીંયા આગળ IRCTC દ્વારા આયોજિત ટ્રીપમાં આવેલા છે 7 જ્યોતિર્લિંગમાં। આ બીજો દિવસ છે અમારો। ગઈકાલે પહેલો દિવસ હતો એટલે અમે લોકો એવું સમજ્યા કે કદાચ જમવા બમવાનું એ લોકો આયોજન કરવામાં નિષ્ફળ હશે, પણ આજે બી જે નાસ્તો અને જે આપ્યું એ કંઈ બહુ વ્યવસ્થિત હતું નહીં। અને વધારે દુઃખની વાત તો એ હતી એ નાસ્તા સ્થળથી 15 કિલોમીટર દૂર અમને લોકોને રોકાવડાયા હતા। ત્યાંથી અહીંયા આગળ 1 કલાક બગાડીને અહીંયા લાયા, ત્યાંથી 40 રૂપિયા ખર્ચીને અમે લોકો એમના ઉતારાએ ગયા અને ત્યાં આગળ નાસ્તો જોયો ને તો 15 રૂપિયાનો બી નાસ્તો ના હોય એવો નાસ્તો હતો। એટલે અમે બધા મોટાભાગના લોકોએ બહાર જ બટાકા પૌવા, કચોરી અને સમોસાનો નાસ્તો કરેલો છે। પાછા અહીંયા આગળ આવેલા છે અને આવો અમારો અવાજ IRCTC સુધી પહોંચે એના માટેની અમારી માગણી છે। 50,000 રૂપિયા દઈને મુસાફરી કરી રહ્યા છીએ। A1 કોચ બીજી કોઈ પણ ગાડીમાંથી રિજેક્ટ કરેલો કોચ અમને લોકોને ફાળવવામાં આવેલ છે, જેની અંદર કોઈ પણ જાતની સુવિધા નથી યુરોપિયન લેટ્રિન કે નથી કોઈ પણ જાતના કુલિંગ આવતું નથી પાણીની વ્યવસ્થા નથી, નળની વ્યવસ્થા, અને સૌથી ખરાબમાં ખરાબ વસ્તુ હોય તો આપની જે ભોજન વ્યવસ્થા છે એકદમ અમને મફત આપતા હોય એવી રીતે ભોજન વ્યવસ્થા